સુરતના ભટાર વિસ્તારના ગોકુલનગરમાં રહેતી પરિણીતાએ પ્રેમ લગ્નના 7 માસમાં જ જીવન ટૂંકાવી લીધું. મૃતક પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતા પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં રહેતી 19 વર્ષીય સાક્ષી ખોડસે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરી 3 ભાઈ બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. તે દરમિયાન 7 માસ પહેલા સાક્ષીના મનોજ ખોડસે સાથે પ્રેમ લગ્ન થયા હતા. ત્યારબાદ તેણી પતિ સહિતના સાસરિયા સાથે ઉધના હરિનગરમાં રહેતી હતી અને રવિવારે પિયર ભટાર આવી હતી. સાક્ષી રવિવારે મોડી રાત્રે પિયરમાં ફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે પરિવારને જાણ થતાં સાક્ષીને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીને જોઈ તપાસ મૃત જાહેર કરી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી સાક્ષીના સાસરિયા પક્ષ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જેથી કંટાળી તેણીએ પગલું ભર્યું છે. પોલીસ આ મામલે દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાસુ સાસ એટલે સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો. અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે, એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને. શું નામ હતું એનું મનોજ ખોરસે છે નામ. છોકરીનું નામ શું? છોકરીનું નામ સાક્ષી રોકડે છે. શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ, કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ.